અહેવાલમાં આપનું સ્વાગત છે। મેમી પોકો પેન્ટ્સની ડીલરશીપના નામે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને રાધનપુર પોલીસે ઝડપ્યા। રાધનપુરના વેપારીને માર્કેટિંગ મેનેજરની ઓળખ આપી ₹42,456 ઓનલાઈન સ્કેન કરાવી આચર્યો હતો ગુનો। વેપારીએ એનસીસીઆરટી પોર્ટલ પર અરજી કરતા રાધનપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। રાધનપુર ટેકનિકલ ટીમે આરોપીઓના સિમ કાર્ડ, મોબાઈલ તથા વોટ્સએપ ચેટની માહિતી એકત્ર કરી 2 આરોપીઓને ભાવનગરથી ઝડપ્યા। રાધનપુરમાં વેપારી સાથે છેતરપિંડીમાં ગયેલ કુલ ₹42,456નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો। રાધનપુર ઉપરાંત અન્ય 10 છેતરપિંડીના ગુનાઓનો ભેદ પણ રાધનપુર પોલીસે ઉકેલ્યો। આરોપીઓએ દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા, અંકલાવ અન્ય 5 મળી કુલ 10 ગુનાઓમાં ₹4,31,705ની છેતરપિંડી કરી હોવાના ગુનાઓ નોંધાયા છે। બીજા સિમ કાર્ડ મારફતે આરોપીઓએ કેટલાક ગુનાઓ કર્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી। 28/12/2025ના રોજ સરકારની જે સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન છે 1930 એના પર રાધનપુર ટાઉનના નિવાસી મિલનભાઈ વિનોદભાઈ ઠક્કરની એક કમ્પ્લેન આવી હતી। આ કમ્પ્લેનની વિગતોની વાત કરીએ તો એમને મેમી પોકો પેન્ટ્સની ડીલરશીપ આપવાના બહાને એની સાથે ₹42,456ની છેતરપિંડી થઈ હોય એવી એમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અરજી કરી હતી। આ અરજીના આધારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વસંત નાઈ સાહેબની અધ્યક્ષતામાં અને એના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમનો ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનાના ડિટેક્શન માટે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલ સાહેબ અને ટીમના આધારે એક ટેકનિકલ ટીમની રચના કરવામાં આવેલી હતી। આ ટેકનિકલ ટીમે આ ગુનાને ડિટેક્ટ કર્યો છે અને આ ગુનાના જે 2 આરોપી છે એમની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। એમાં શું હતું સાહેબ અમને? આ જે બંને આરોપીની ધરપકડ કર્યા બાદ એમના જે ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કેટલીક વિગતો બહાર આવી હતી। એમના ડિટેલ ઇન્ટ્રોગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો હતો કે આમાંથી જે એક આરોપી છે ઓલરેડી મમી પોકો પેન્ટ્સ કંપનીમાં મેનેજર તરીકે, ટીમ લીડર તરીકે કામ કરતો હતો અને એની પાસે અલગ અલગ એના જે ડીલર છે એનો ડેટાબેઝ રહેલો હતો। એના આધારે એ આ ડીલર્સને કોન્ટેક્ટ કરતો હતો અને મમી પોકો પેન્ટ જે ડાયપરની કંપની છે એની ડીલરશીપ આપવાના બહાને એમની પાસેથી જે પૈસા છે છેતરપિંડીથી પડાવી લેતો હતો। રૂપિયા કેવી રીતે મેળવતા હતા? જે રીતે અમને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં ખ્યાલ આવ્યું છે કે આ જે રૂપિયા છે એ એના ખાતામાં નહીં પણ અલગ અલગ જે ગેમિંગના એકાઉન્ટ છે એમાં એ પૈસા લેતો હતો કે જેથી એનું ડિટેક્શન થોડું ડિફિકલ્ટ રહે। અન્ય કેટલા ગુનાઓ સામે આવ્યા છે? ડિટેલ ઇન્ટ્રોગેશનમાં એવું ખ્યાલ આવ્યું હતું કે આ જે સિમ કાર્ડનો હવે ઉપયોગ કરે છે એ સિમ કાર્ડનું વધારે આગળ ઇન્વેસ્ટિગેશન કરતાં ભારત સરકારના જે સમન્વય પોર્ટલ છે એના ડેટાબેઝના આધારે ખ્યાલ આવ્યું હતું કે ભાઈ આ જે સિમ કાર્ડ છે અને આ જે એક્યુઝ છે એણે અગાઉ પણ ટોટલ દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા અને આકલાવ એમ કરીને ટોટલ 5 સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ આના સંદર્ભે અરજીઓ થયેલી છે। તો આ 5 ગુનાનું ડિટેક્શન પણ આ સાથે થયેલું હતું। રાધનપુરના ગુનામાં કેટલી રિકવરી થઈ? જે રીતે અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે 100% રિકવરી થયેલી છે। જે ગયેલ મુદ્દામાલ હતો ₹42,456 એની રિકવરી થઈ ગયેલી છે। ટોટલ આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 છે હિતેશભાઈ શાંતિભાઈ ગોહિલ, રહેવાસી ઘોઘા, ભાવનગર। આરોપી નંબર 2 છે નિરંજનભાઈ હિંમતભાઈ સરદારા, રહેવાસી વાલગેટ, ભાવનગર। અને ટોટલ જે ડિટેક્શનની વાત કરીએ તો જે દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા અને આકલાવ આ સિવાયના પણ ટોટલ વાત કરીએ તો ટોટલ 10 અલગ અલગ છેતરપિંડીના જે ગુના છે એ આ સાથે ડિટેક્ટ થયા હતા અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો ₹4,31,705નું જે ફ્રોડ સાયબર ફ્રોડ કરેલું હતું એ આની સાથે ડિટેક્ટ થયેલું।